મિની કુંભમાં રંગે ચંગે ડમરૂના તાલે માનવ મહેરામણ ઉમટી રહ્યું છે। ભક્તિમય માહોલમાં મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ હર હર મહાદેવના નાદથી શિવમય બની ગયું છે। સાધુ સંતો, નાગા બાવાઓ, અઘોરીઓ દેશના ખૂણે ખૂણેથી આ મિની કુંભમાં પધારી રહ્યા છે। વીટીવી ન્યૂઝ પણ આ મિની કુંભમાં પહોંચ્યું છે અને અમારા સંવાદદાતાએ ભાવિ ભક્તોની લાગણી, તેમની અતૂટ આસ્થા અને આ શિવમય માહોલમાં તેઓ કેવી અદ્ભુત અનુભૂતિ કરી રહ્યા છે તે જાણ્યું। ચલો તો તમને પણ લઈ જઈએ મિની કુંભની એ સફરે। જૂનાગઢમાં જે મેળો છે તે યોજાયો છે, શિવરાત્રીનો મેળો છે અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ભક્તો મોટી સંખ્યામાં મેળાની જે મજા છે, રંગત છે તે માણવા માટે આવી રહ્યા છે અને હાલ જે પ્રકારે મેળામાં જે કહી શકાય છે કે સિંદૂર સહિતના જે ટીકા છે તે લગાવ્યા છે। બેન, ક્યાંથી આવ્યા છો તમે? અહીંયા જૂનાગઢથી જ આવ્યા છીએ અમે। જૂનાગઢ દર વર્ષે મેળો તો યોજાય જ છે, પણ આ છેલ્લા 2-3 વર્ષથી મિની કુંભ યોજાય છે। દર વર્ષે મિની કુંભ જાહેર કરવામાં આવે છે, અલગથી બજેટ ફાળવામાં આવે છે અને અલગ આ અત્યારે તમે જે માહોલની રોનક જોશો ને તો અલગ જ માહોલ, દિવાળી જેવો માહોલ, દિવાળી કરતા અલગ માહોલ, ભવનાથની જે જૂનાગઢની જે કહેવાય ને કે સ્પેશિયાલિટી એ વસ્તુ તમને અત્યારે જોવા મળશે અહીંયા। ભવનાથ એટલે જાણે દુલ્હનની જેમ અત્યારે શણગારેલું છે અને ચારેકોર દિવાળી જેવો અને લગ્ન જેવો માહોલ છે। માણસોની ભીડ છે, માણસોના મનમાં ભક્તિ છે, ઉલ્લાસ છે અને બધા એમ દિલ ખોલીને ભક્તિભાવથી અહીંયા આવી રહ્યા છે અને વાતાવરણને અને જે ભક્તિમય જે માહોલ છે એને બધા રસપ્રદ રીતે એન્જોય કરી રહ્યા છે। એક અલગ જ જાતનો ઓરા ને એનર્જી અત્યારે આ ટાઈમે આ ભૂમિમાં ફીલ થાય તમને। જેવી રીતે આપણે મહાકુંભમાં ફીલ થતું હોય એવી જ રીતે અહીંયા હૈયું દળાય છે, પણ એ જે માહોલ છે, જે એનર્જી છે એ તમને અહીંયા ફીલ થાય, જે વાઇબ્રેશન છે અહીંયા તમને ફીલ થાય છે। અન્ય બહેનો છે, બેન શું કહેશો? મેળામાં તમે આવ્યા છો, શું આજ વખતે નવું જોયું? કારણ કે દર વર્ષે મેળો થાય છે અને મિની કુંભ જાહેર કર્યો। જો દર વખતે એમ કે છે કે મિની કુંભ મેળો જાહેર કરવો છે, પણ આજ વખતે ફાઇનલી એ જાહેર કરી જ દીધો છે। અત્યારે આપણે કહીએ ને તો છેક ભવનાથ ગેટ થી અહીંયા સુધી બધા ચાલીને આવે છે, પણ બધામાં એટલો હર્ષ ઉલ્લાસ છે કે ત્યાંથી અહીંયા આવે છે તો કોઈને થાક નથી લાગતો। બધાને એમ જ છે કે ચલો અમારે ભવનાથ મહાદેવના દર્શન કરવા છે એમ। અને અત્યારે અમે ત્યાંથી અહીંયા છે કઈ એટલો એમ કેમ કહેવાય કે રોશની ગોઠવેલી છે બધે, કે આ દિવાળી કરતા પણ વધારે રોશની ગોઠવેલી છે। ખાસ તો એ જ કે ત્યાંથી અહીંયા ચાલીને આવવામાં બધાને જોવામાં એટલી મજા આવે છે ને કે કેમ અહીંયા ભવનાથ મંદિર સુધી પહોંચે ની કોઈને ખ્યાલ જ નથી રહેતો। અને એટલું મેનેજમેન્ટ વ્યવસ્થિત છે, આપણે એમ કહેવાય ને કે બધાને કોઈ પ્રકારની તકલીફ નથી પડતી। અન્નક્ષેત્રો છે, જગ્યાએ જગ્યાએ અન્નક્ષેત્રો છે, પછી પાણીના પરબો બંધાયેલા છે જગ્યાએ જગ્યાએ, એટલે કોઈને કોઈ પણ વાતની તકલીફ નથી રહેતી અને બહુ સારો એવો માહોલ છે ને આમ કહીએ ને કે અંદરથી જ એમ થાય છે કે હાલો આપણે મહાદેવના દર્શન કરવા જઈએ એમ। આયોજન પણ એટલું સરસ છે, બહુ સરસ છે। બધાએ વ્યવસ્થા પબ્લિક પણ જાળવી રહી છે, બધા પોતપોતાની જવાબદારી સમજી રહ્યા છે અને બધા જ પોતપોતાની રીતે મેનેજ કરી રહ્યા છે પરિસ્થિતિને મેનેજ। મહાદેવ અને માતા પાર્વતીનો વાસ છે અત્યારે, એટલે એની વાઇબ્સ અને એની ફીલ કરો તો અત્યારે તમને ભક્તિમય, એકદમ ભક્તિમય વાતાવરણ લાગે છે। લોકો છે તે મેળામાં આવી રહ્યા છે અને મેળાની મજા છે તે માણી રહ્યા છે, રંગત છે તે માણી રહ્યા છે, કારણ કે જે મેળાનો માહોલ છે તે બીજો દિવસ છે ને જામ્યો છે અને લોકો પરિવાર સાથે, મિત્રો સાથે આ મેળાની મજા માણવા માટે આવતા હોય છે। ને આપ દ્રશ્ય જોઈ શકો છો જે પ્રમાણે હાલ સેલ્ફી છે તે પણ લોકો લેતા જોવા મળી રહ્યા છે, કારણ કે જૂનાગઢનો જે આ લોકમેળો છે 5 દિવસ સુધી, શિવરાત્રીનો આ જે મેળો છે 5 દિવસ સુધી ચાલશે અને આ જે બીજો દિવસ છે, બીજા દિવસે પણ જે શ્રદ્ધાળુઓ છે તેમની ભીડ છે તે જોવા મળી રહી છે। જૂનાગઢમાં જે મેળો છે 5 દિવસનો મેળો છે અને મેળાના ભવ્યતાથી ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું છે અને અઘોરી ગ્રુપ છે, તેમના કલાકારો છે તે પણ આ મેળામાં પરફોર્મન્સ કરવાના છે। શું કહેશો, જે પ્રમાણે મેળો યોજાયો છે ને હવે તમે પરફોર્મન્સ કરવામાં? અહીંયા જે પણ ભક્તો અહીંયા ઉપસ્થિત છે દાદાના સાનિધ્યમાં, ભવનાથ દાદાના સાનિધ્યમાં, તૈયારીઓ જોઈને એવું જ લાગે છે કે બસ અહીંયાની જે વાઇબ છે, અહીંયાની જે આખી અનુભૂતિ છે એમાં લીન થઈ જઈએ। અને અમારું સૌભાગ્ય કહેવાય કે અમને આ વર્ષે પણ અહીંયા પરફોર્મ કરવાનો, દાદાના આંગણે આવીને પરફોર્મ કરવાનો, એમના ગુણગાન ગાવાનો મોકો મળ્યો છે। તો થેન્ક્સ ટુ ગુજરાત સરકાર કે અમને અહીંયા બોલાવવા માટે, અને હર હર મહાદેવ। અને હમણાં જ અમે 2 દિવસ પહેલા શંભુ દાદાને અર્પણ કરતું એક ગીત રિલીઝ કર્યું છે જેનું નામ છે ઉડતી રાખ। ખાસ જૂનાગઢ વાસીઓને આજે શું નવું સાંભળવા મળશે? મેળામાં આવતા
જે શ્રોતાઓ છે એના માટે કઈ નવું તૈયાર કર્યું હોય તો? उड़ती राख जो तेरी ढक दे ये नीला गगन बोले राख रगड़ने से मिट जाए गहरे ये जख्म उड़ती राख जो तेरी ढक दे नीला गगन बोले राख रगड़ने से मिट जाए गहरे ये जख्म। જે પ્રમાણે અઘોરી ગ્રુપ છે તે પરફોર્મ કરવાનું છે અને મેળામાં જે રંગત છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જૂનાગઢ વાસીઓ છે તેમાં પણ ખુશી જોવા મળી છે, કારણ કે જે પ્રમાણે ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને મેળામાં જ આ અઘોરી ગ્રુપ દ્વારા પરફોર્મન્સ છે બીજી વખત પરફોર્મન્સ કરવામાં આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જૂનાગઢ વાસીઓમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે.